ચાલો વિચારો આ એમસીક્યુ માં શું આવશે p વિરુદ્ધ v નો આલેખ આપેલો છે તો ક્ષેત્રફળ કાર્ય આપે કે ન આપે બોલો હા આપે આ પહેલું વિધાન સાચું પછી બીજું વિધાન ક્ષેત્રફળ શોષાયેલી ઉષ્મા આપે પેલું વાયુ પર થતું કાર્ય આવે કે વાયુ દ્વારા થતું કાર્ય આવે કે વાયુ ઉપર થતું કાર્ય આવે વાયુ દ્વારા થતું કાર્ય એટલે એ સાચું પડે કે ખોટું પડે સાચું છે સાચું ઓકે ચાલો બીજું શોષાયેલી ઉષ્મા આવે કે મુક્ત થતી ઉષ્મા આવે શોષાયેલી છે ઓકે આંતરિક ઉર્જાનો ફેરફાર 0 ઓકે તો 3 એ 3 સાચા થાય ને હા શું છે 3 એ 3 સાચા થશે કઈ રીતે પહેલું છે ચક્રીય પ્રક્રિયા છે શું છે સક્રિય પ્રક્રિયા ચક્રીય પ્રક્રિયા તો ચક્રીય પ્રક્રિયામાં શું વસ્તુ હોય કાર્ય ફેરફાર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શું હશે ચક્રીય પ્રક્રિયા છે એટલે ડેલ્ટા યુ કેવું આવશે હા 0 0 શું છે 0 એટલે dq બરાબર શું લખાય આપણે અહીંયા dq બરાબર du આપણે dq બરાબર du પ્લસ dw du 0 છે એટલે dq એટલે કે ડેલ્ટા q બરાબર શું આવશે ડેલ્ટા w ચલો પ્રક્રિયામાં કાર્ય કેવું મળશે ધન મળે ને સમગણી છે એટલે આ પણ ધન હશે ઓકે એટલે આવું છે વાયુ દ્વારા થતું કાર્ય ઉષ્મા ધન એટલે શોષાયેલી ઉષ્મા આવશે એટલે આ પણ સાચું ને ત્રણેય સાચા એટલે જવાબ શું આવશે ઓપ્શન નંબર ડી આગળ ચાલો પ્રક્રિયામાં થતું કાર્ય p * v આવશે ને ડાયરેક્ટ ક્ષેત્રફળ જ લેવાનું છે તો 2 ને 2 છે એટલે p * v ડાયરેક્ટ થઈ જશે આગળ એબીસીડી માં કદ વિરુદ્ધ તાપમાન એટલે કે v વિરુદ્ધ t નો ગ્રાફ આપેલો છે તો p વિરુદ્ધ v નો ગ્રાફ દોરવાનો છે કયો દોરવાનો છે p વિરુદ્ધ v નો ગ્રાફ તો જો મેં તમને કીધું તો ગ્રાફ કઈ રીતે દોરવાનો પહેલા જે વસ્તુ અચળ હોય એનાથી ચાલુ કરવાનું પહેલા તો p વિરુદ્ધ v તો પહેલા બંનેમાં કોમન વસ્તુ લેવાની કોમન કઈ આવે v તો v કોમન કયું છે આ છે ને હા c થી b એટલે ઊભી લીટી આવશે આમાં કઈ લીટી આવશે ઊભી લીટી હવે ચાલો બોલો b ઉપર આવશે કે c ઉપર આવશે c ઉપર આવશે જો આ v અચળ થઈ ગયું શું થઈ ગયું bc પ્રક્રિયામાં શું થાય સમકદ સમકદ એટલે શું લખાય p ચલે છે t એટલે તાપમાન વધતું હશે દબાણ તો દબાણ શું થાય વધે વધે ને શું થાય વધશે તો તાપમાન વધે તો દબાણ પણ વધે મતલબ શું થયું b નું તાપમાન કેવું છે વધારે એટલે કે tb > tc છે મતલબ શું થાય pb > pc લખાય એટલે b ઉપર આવશે કે નીચે આવશે ઉપર આવે ને એટલે એ વસ્તુ ધ્યાન રાખતી જવાની b અને નીચે c ચાલો એરો ક્યાંથી છે b થી c પ્રક્રિયા ક્યાં જાય છે b થી સોરી ઉલટું થઈ ગયું ને c થી b થઈ ગયું પ્રક્રિયા ક્યાં આવે છે b થી c ઓકે ચાલો એની પછીની પ્રક્રિયા આ v ચલે ab પ્રક્રિયા લેવાય ને v ચલે છે t ab પ્રક્રિયા લે તો શું લખાય ab પ્રક્રિયા v ચલે છે t તો v ચલે છે t કઈ પ્રક્રિયા થાય v ચલે છે t સમદાબી કઈ થાય સમદાબી ચાલો હવે દબાણ કદ વધારવું કે ઘટાડવું તો તમે જો b થી a અથવા a અને b નું કદ કોનું વધારે છે b નું કદ વધારે એનું કદ ઓછું એટલે એરો આ બાજુથી આમ આવશે ને એનું કદ ઓછું આવશે આ રીતનું a થી b b થી c હવે a થી c ac પ્રક્રિયા કેવી છે ac સમતાપી કઈ દેખાય છે સમતાપી તો આલેખ કેવો આવે વક્ર કેવો આવશે વક્ર આ રીતનો આમ સીધી લીટી જેવો દેખાય છે થોડોક વક્ર વધારે કરી દઈએ આપણે ઓકે હવે કઈથી જાય છે c થી a તરફ જાય ને એટલે આ રીતનો એરો આવશે તો ગ્રાફ કયો આવે આપણે અહીંયા ઓપ્શન નંબર c કયો આવશે ઓપ્શન નંબર c ખબર પડી કે ન પડી ચાલો આગળ હવે
ક્યુ ડેલ્ટા ક્યુ એ અને ડેલ્ટા ક્યુ બી શોષણ થતી ઉષ્મા હોય તો ચલો આ તો આપણે આવી ગયો ને જેવો જ છે ને હા શું થાય પેલા તો ક્યુ અને એફ શરૂઆતની અને અંતિમ અવસ્થા સરખી છે એટલે ડેલ્ટા યુ કેવો છે બંને માટે 0 સરખો હોય 0 નો હોય સરખો હોય કેવો હોય હા સરખો સરખો હશે મતલબ આપણને ખબર છે dq બરાબર du પ્લસ dw તો ડેલ્ટા ક્યુ કોના ઉપર આધાર રાખે કાર્ય ઉપર આધાર રાખે કેમ કે ડેલ્ટા યુ બંને માટે કેવું છે સરખું તો કાર્ય કેમાં વધારે થાય એમાં કે બી માં એમાં વધારે થાય ને શું થાય ડેલ્ટા w એ ગ્રેટર ધેન ડેલ્ટા w બી તો આવશે ડેલ્ટા ક્યુ એ ગ્રેટર ધેન ડેલ્ટા ક્યુ બી અને કાર્ય કેવું છે ધન કેવું છે અહીંયા કેવું છે ધન છે એટલે આ પણ ધન જ આવશે ધન એટલે શોષાયેલી ઉષ્મા જ આવશે એટલે શું આવશે ક્યુ એ ગ્રેટર ધેન ક્યુ બી એટલે શું આવશે ઓપ્શન નંબર ડી ઓકે આગળ ચલો એમસીક્યુ ફટાફટ હાફો પાયો ગુણ્યા વેગ હા કરો ચલો હાફ પાયો ગુણ્યા વેદ 9p1 હા 9p1 ઓકે આ કેમ નીચે એક નીચે રહી ગયો છે ક્વેશ્ચન ઓકે ઓકે કેટલો આવે 9p1 9p1 v1 v1 ઓકે એક જ મિનિટ આપણે થોડો ખરખું કરી નાખીએ ઓકે આવી ગયો ને બધાને જવાબ ઓકે આ 7 અને આ 3 7 તારી 21 એમ કેમ થયું ઓકે 7 માંથી એક 6 આવે ને 6 અને 3 18 18 ના અડધા 9 ઓકે ચાલો હવે આગળ ABCD આ ચાલો આ પણ ફટાફટ બધા હરકત કરતા આપણે 2p1 v1 કેટલું આવશે 2p1 v1 આવડે છે ને બધાને ક્ષેત્રફળ ગોતતા તો હા આગળ શોષાયેલી ઉષ્મા એમ્સમાં પૂછાઈ ગયેલો દાખલો pi/4 p1 minus p2 v1 minus v2 ઓકે આ 10 ગુણ્યા 10 ની 3 ઘાત કરી નાખજો ઓકે અહીંયા 30 અહીંયા 10 એમ્સમાં જોઈ લો તો દાખલો કેટલા આયા 10 ની 3 ઘાત જ આપેલી છે ને એમ્સમાં એક દાખલો આપેલો છે આકૃતિ જોશો એટલે એક જ આકૃતિ એવી હશે બીજા પેજ ઉપર લગભગ હશે મારા ખ્યાલથી હા છે એમ જ છે 10 ની 3 ઘાત છે ને હા એટલે 30 જ છે 10 ની 3 ઘાત એવું નથી ખાલી 30 જ છે અને 10 છે ઓલી બાજુ ઓકે તો 30 ને 20 તો રહેવા દે ચાલો કઈ આપેલું ન હોય તો હાલો તો 30 અને 10 કિલો પાસ્કલ એવું લખ્યું છે કિલો પાસ્કલ નો કિલો પાસ્કલ હા તો 10 ની 3 ઘાત આવે ને હા આવે કિલો પાસ્કલ લખેલો એટલે 10 ની 3 ઘાત આવે ને હા ચલો ગણો જવાબ ફટાફટ ની 2 ઘાત શું આવશે પહેલા તો 10 શું ગોતવાનું છે ઉષ્મા ગોતવાનું છે એટલે આપણને ખબર છે ડેલ્ટા યુ કેવું હોય 0 એટલે કે dq બરાબર du પ્લસ dw એટલે આ 0 થઈ ગયો એટલે ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે તમારે કાર્ય એટલે કાર્ય કેટલું હોય ઘેરાતું ક્ષેત્રફળ એટલે શું લખે છે પાઈ r સ્ક્વેર એટલે પાઈ r1 * r2 લખીએ ને શું લખીએ પાઈ r1 r2 તો pi/4 d1 d2 લખીએ શું લખાય તો pi/4 d1 * d2 ચલો કરો pi/4 d1 તો આનો તફાવત એટલે કેટલો આવશે 20 ગુણ્યા 10 ની 3 ઘાત આનો તફાવત 20 ચલો લીટર માં આપેલું મીટર ક્યુબ માં ફેરવાનું છે 1000 વડે ગુણવા 1000 વડે ભાગવું પડે ને ગુણવું થોડું હોય ભાગવાનું 10 ની માઈનસ કેટલી આવશે 3 આવડી જાય તો 4 એટલે આ 10 અને આ પણ 10 એટલે કેટલું આવશે 100 પાઈ આવશે કેટલું આવશે 100 પાઈ ઓપ્શનમાં પણ ભૂલ લાગે છે 10 ની વર્ગ અહીંયા બધા પાઈ આવશે ને કેટલું આવશે અહીંયા કયો જવાબ કયો સી આપેલો છે કે ડી આપેલો છે કયો આપેલો છે સી આપેલો છે તો અહીંયા બધા પાઈ પાઈ કરી નાખજો ઓકે હા ચાલો આગળ આમાં ઘેરાતું ક્ષેત્રફળ નીટમાં પૂછાઈ ગયેલો એમસીક્યુ તો ક્ષેત્રફળ કયું આવે એ સી બી ડી એ લખવાનું આવે ને
આવડો ક્ષેત્રફળ આવે કે ન આવે? હા એટલે કયું આવશે? ACBD ઓપ્શન નંબર સી. નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે. છે. ચલો, ચારેય પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા યુ કેવું આવશે? 0. 0. કેમ? ચક્રીય ચક્રીય પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? સક્રિય. ચક્રીય પ્રક્રિયા છે. એટલે કઈ વસ્તુ આવશે? બધા માટે 0. આગળ ચલો, આમાં આ પણ પૂછાઈ ગયેલો MCQ આપણે નીટમાં. કેટલો જવાબ આવે? ઘણો. ચાલો, ક્ષેત્રફળ. હિમાંશુ, સંતોષ, કેમેરા ચાલુ રાખો બધાય. 0 હમ 0 આવે. 0 0 આવે ને? હા કેટલો આવશે? જો નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે, જો ખાસ પણ તમારે કાર્ય ગોતવાનું છે. જો ઉપરનું કાર્ય તો કઈ બાજુ આવશે? વિષમઘડી દિશામાં. હા આમ આવશે. હા એટલે વિષમઘડી દિશામાં એટલે આનું કાર્ય કેવું આવે? ઋણ ઋણ આવશે. અને આ સમઘડી દિશામાં થશે અને ધન. એટલે આ કેવું આવશે તમારે? ધન આવશે. તો બંને કાર્ય હરખું જ થશે ને? જો હા બંને કાર્ય ગણતરી કરવા જશે કેવો આવશે? ધન. સરખું. અને ટોટલ તમે લેવા જશો ટોટલ કેટલું આવશે તમારે? 0 0. કેમ કે બંને હરખા દબાણ વચ્ચે કાર્ય કરે છે ને હળતા કાર્ય વચ્ચે કાર્ય કરે છે, એટલે મૂલ્ય બંનેનું સરખું અને વિષયની કેવી છે? વિરુદ્ધ છે. અને ટોટલ કેવું થાય? 0 થાય. નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે. ચલો આગળ. એક પારિમાણિક વાયુ માટે ચક્રીય પ્રક્રિયા ABCD માં થતું કાર્ય. ચલો ગોતો ફટાફટ. 4 PV. કેટલું આવશે? 4 PV. 4 PV. આ 3 માંથી 1 જાય એટલે અહીંયા 2 અને અહીંયા પણ 2, તો 4 PV કેટલું થાય? 4 PV. આગળ અહીંયા મૂલ્યો અહીંયા P1, V1, અહીંયા P2, V2, અહીંયા 5, અહીંયા 1, એટલે 10⁻³ હશે મારા ખ્યાલથી, કા 5 હશે. ચાલો તો કરો તો ગણતરી. 5 આપે એટલે બધે 5 હશે. કેટલી ઘાત હશે? 5 હશે. ઓકે, ચાલો કરો ગણતરી. શું લેવું પડે? 2 ક્ષેત્રફળ લેવા પડે ને? એક નીચેનો લંબચોરસ ને ઉપરનો ત્રિકોણ. અથવા તો આપણે ડાયરેક્ટ સૂત્ર લખો. ડાયરેક્ટ કેટલું લખાય? સુરેખ પદ માટે આપણે ભણી જ ગયેલા છે. હાફ ઓફ P1 પ્લસ P2 V2 માઇનસ V1. ઓકે, આ રીતે કરો તો પણ ચાલે. ઓકે, આ કોનું સૂત્ર છે? એક રીતે જોવા જઈએ તો તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર છે. ઓકે, આ રીતનું આમ ચતુષ્કોણ હોય ને, આ રીતનું આમ, તો આના ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે કે હાફ ઓફ શું આવશે? આ બંને લંબાઈની એવરેજ અને ઊંચાઈ એ રીતનું આવે. ઓકે, આને અહીંયા તમે આમ આડો કરી નાખો તો આને જેવો થઈ જાય. ઓકે, અને સૂત્ર આપણે થિયરીમાં ભણ્યા ત્યારે તારવેલું પણ છે. તો હાફ ઓફ P1 પ્લસ P2 એટલે 6 થશે. 6 ગુણ્યા 10⁵. V2 માઇનસ V1 એટલે 5 માંથી 1 જાય એટલે 4, તો આ 3 ને 4 તરી 12, એટલે 12 ગુણ્યા 10⁵ જૂલ થાય. તો પડી કે ન પડી? આગળ ચલો, એક પારિમાણિક વાયુ માટે ABCD. ચલો પ્રક્રિયાનું કાર્ય ફટાફટ. 3 PV half of 5D. શું આવશે? એક બાજુ 4 P માઇનસ એટલે 3 ને બીજી બાજુ 2 એટલે 2 ઉડી જાય તો કેટલા વધે? 6 P. 3 PV આવશે કે 6 PV આવે? 3 PV. 3 PV આવે ને? ક્ષેત્રફળ ત્રિકોણ છે એટલે હાફ ઓફ આવે ને? તો જવાબ શું આવશે તમારે? 3 PV. આગળ ચલો, આ દાખલો આપણે JW માં પૂછાઈ ગયેલો છે લગભગ. શું કીધું છે આપણને? તંત્ર અવસ્થામાં F માં IAF માર્ગ ઉપર જાય છે, Q માં 50 જૂલ ઉષ્મા અને કાર્ય 20 જૂલ થાય છે. IAF એટલે આ તમને પીળા કલરનો દેખાય છે તે. ઓકે, શું છે? Q તમને 50 આપ્યું, W કેટલું આપ્યું છે? 20. અને પછી શું કીધું છે તમને? IBF માં જાય એટલે અહીંયાથી નીચેનામાં જાય, નીચેના માર્ગ ઉપર આમ.
તો Q તમને 35 આપેલું હોય અને IBF માટે કાર્ય -13 હોય તો Q બરાબર ખાલી જગ્યા એવું કેમ છે? Q બરાબર ખાલી જગ્યા તો અહીં IBF નહીં હોય, શું હોય? ત્રીજો માર્ક કયો છે? IF છે ને, તો અહીં IF હશે. કયું હશે? IF હશે. કોના માટે હશે? IF માટે કાર્ય -13 હોય તો Q કેટલું હશે? ઓકે, ત્રીજો માર્ક થાય તો આપણને ખબર છે બધા માર્કમાં શરૂઆતમાં I ને અંતિમમાં F, એટલે કઈ વસ્તુ સરખી હશે બધામાં? ડેલ્ટા યુ, આંતરિક ઉર્જાનો ફેરફાર. ડેલ્ટા યુ કેવો છે? સરખો છે. તો પેલા માટે આવે એટલું બધા માટે આવે ને. ઓકે, તો પેલા આપણે જોઈ લઈએ કયો માર્ક છે પેલો? IF. તો આપણે DU લખ નાખીએ ડાયરેક્ટ. DU બરાબર શું લખાય? DQ - DW. ચલો, Q 50 જૂલ ઉષ્મા અને કાર્ય -20 એટલે કેટલું આવશે? આ તમારે 30 જૂલ. કેટલું આવશે? 30 જૂલ. DU બરાબર. ઓકે, હવે તમને કાર્ય માઇનસ આપેલું છે તો IF નહીં હોય, FI આવશે. કયું આવશે અહીંયા? FI છે. કેમ કે જો અહીંયા FI હોય તો કદ ઘટે ને, તો માઇનસ આવે ને કાર્ય. ખબર પડી કે ન પડી? ઓકે, કાર્ય જો માઇનસ આપેલું એટલે પ્રક્રિયા કઈ છે? FI હશે. IF નહીં હોય. IF હોય તો કાર્ય કેવું હોવું જોઈએ? ધન હોવું જોઈએ ને. ઓકે, તો એ નાની નાની વસ્તુમાં ધ્યાન રાખવાનું. ચાલો, તો FI પ્રક્રિયા. હવે કઈ પ્રક્રિયા છે? FI માટે તેમાં તમારે Q ગોતવાનું છે તો ડાયરેક્ટ લખો. ચાલો, DQ બરાબર શું લખાય? DU પ્લસ DW. હવે જો ખાસ ધ્યાન રાખજો, DU છે તમને IAF માટે તમને 35 જૂલ આપ્યું તો FI માટે કેટલું હશે? -30 હશે ને. આમાં ખબર પડી કે ન પડી? પેલા શું થાય છે અહીંયા? જો FI માટે શું થાય છે તમારે? કદ ઘટે છે. શું થાય? કદ ઘટે એટલે તાપમાન શું થાય? તાપમાન ઘટે એટલે ડેલ્ટા યુ કેવો આવશે? ઋણ આવશે. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખવાની તમારે. એટલે અહીંયા કેટલું આવશે? -30 લેવાનું થશે અને કાર્ય -13 આપેલું છે ને અહીંયા -13. તો કેટલું થશે? -43 જૂલ. જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર D. ખબર પડી બધાને? ઓકે, કોઈ ન ખબર પડી તો બોલો. ચાલો આગળ. નીચે આપેલી પ્રક્રિયામાં સાચું વિધાન કયું છે? ચલો, પેલી વસ્તુ ડેલ્ટા E તો 0 જોવાનું છે એટલે A અને B માંથી કોઈ એક આન્સર હશે. ઓકે, ચક્રીય પ્રક્રિયા છે એટલે ડેલ્ટા E કેવું હશે? 0. પછી કાર્ય જો, ચાલો, કાર્ય ધન આવશે કે ઋણ આવશે? ઋણ આવે ને. વિષમઘડી પ્રક્રિયા છે. કેવી છે? તો આપણને ખબર છે DQ બરાબર શું આવશે? DU પ્લસ DW. DU તમારે 0 છે એટલે DQ બરાબર DW અને આ પણ કેવું આવશે? નેગેટિવ. એટલે Q નેગેટિવ અને E 0 એટલે ઓપ્શન નંબર A થાય ને. ઓકે, આગળ. ચક્રીય પ્રક્રિયામાં કાર્ય, ચલો ફટાફટ. 2 અને 1 એટલે PV થાય ને. કેટલો હશે? P × V. આગળ. ચલો, ABC પ્રક્રિયામાં 30 જૂલ કાર્ય તમને W આપી દીધું. કેટલું આપી દીધું? W 30 અને તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા 40 જૂલ એટલે ધન કે ઋણ? તંત્ર દ્વારા શોષાયેલી છે. ધન કે ઋણ? ધન આવે. શોષણ થાય એટલે શું થાય? મેળવે ને તંત્ર. હા, તો A અને C ની વચ્ચે આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા U તમારે ગોતવાનું છે. તો મળી જાય ને ડાયરેક્ટ ફટાફટ. શું લખાય? DU બરાબર DQ માઇનસ DW. DQ બરાબર 40 ને આ છે તમારે 30. તો જવાબ કેટલો આવશે? 10 જૂલ. ઓપ્શન નંબર A. આગળ. સમતાપી પ્રક્રિયાનો ગ્રાફ P વિરુદ્ધ V. વક્ર એટલે કયો? D. આપણને કહો છે P ચલે છે 1/V. વ્યસ્ત પ્રમાણનો આવશે. ABCD માટે હાલો કઈ પ્રક્રિયા સમતાપી સમોષ્મી તે પ્રક્રિયા તમારે ગોતવાની છે. ચલો પેલા આમાંથી
આમાંથી એ પ્રક્રિયા કેવી આવે? સમતાપી. સમતાપી. સમતાપી આવશે. ચાલો બી પ્રક્રિયા સમોષ્મી. ચાલો પાછળ સી અને ડી માંથી ડી કઈ આવશે પેલા? ડી સમોષ્મી આવે ને, ઢાળ વધારે. શું થાય? ઢાળ વધારે. ને સી કેવી આવશે? સમતાપી. બંનેમાં એક જ વસ્તુ જોવાનું છે ને, ઢાળ જ જોવાનું છે. એટલે એ અને સી તમારે સમતાપી આવશે અને બી અને ડી સમોષ્મી. તો એ અને સી સમતાપી, બી અને ડી સમોષ્મી. ઓપ્શન નંબર ડી. આગળ ચાલો આદર્શ વાયુ માટે એ બી પ્રક્રિયા, એ થી બી આ પ્રક્રિયામાં 50 જૂલ ઉષ્માનું શોષણ થાય છે. બીસી પ્રક્રિયામાં ઉષ્માની આપલે થતી નથી. એટલે બીસી પ્રક્રિયા કેવી હશે? સમોષ્મી હશે ને. ઉષ્માની આપલે નથી એટલે ડેલ્ટા ક્યુ બરાબર 0 છે. ઓકે ચાલો સી એ ખાસ ધ્યાન રાખજો, પ્રક્રિયા સી થી એ જાય છે. પ્રક્રિયાના આલેખ આપેલો છે, જોવાનું સી થી એ જાય છે. કેમ કે એ થી સી હોય તો બધી વસ્તુ ઋણ થઈ જાય ને, નેગેટિવ થઈ જાય. ઓકે નિશાની બદલાય એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની. અહીંયા સી માં 70 જૂલ ઉષ્મા ગુમાવે છે. ગુમાવે એટલે માઇનસ આવશે. ઓકે તો બીસી પ્રક્રિયામાં થતું કાર્ય 40 જૂલ હોય એટલે બીસી માં તમને કાર્ય આપી દીધું W ઓફ બીસી બરાબર 40 જૂલ. ઓકે તો એ આગળ આંતરિક ઉર્જા 1500 હોય, અહીંયા તમને U બરાબર 1500 આપેલી છે UA. તો સી આગળ એટલે UC તમારે ગોતવાનું છે. તો પહેલા તમારે A થી B જવું પડશે, B થી C જવું પડે ને. આવું થાય કે ન થાય? ઓકે ચાલો પહેલા તો જો એ બી પ્રક્રિયા, ચાલો લાઈનમાં એક એક પ્રક્રિયા જોતા જઈએ. ચાલો એ બી પ્રક્રિયા કઈ છે? પહેલા તો એ બી પ્રક્રિયા મને કયો. સમકદ છે, ઊભી છે ને સમકદ. તો સમકદ એટલે ડેલ્ટા W કાર્ય 0 એટલે શું આવશે? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ. આવું થાય કે ન થાય? ઓકે એટલે શું આવશે? ડેલ્ટા યુ એ બી બરાબર કેટલી આપેલી છે ઉષ્મા? 50 જૂલ. પ્લસ કે માઇનસ? પ્લસ. 50 જૂલ ઉષ્માનું શોષણ થાય છે. પ્લસ આવે ને, પ્લસ 50. તો યુ એ ની ખબર છે તો બી ની મળી જાય ને. યુ એ ડેલ્ટા યુ એ બી એટલે શું લખાય? યુ બી માઇનસ યુ એ 50. તો યુ બી બરાબર કેટલું આવશે તમારે? 50 પ્લસ 1500 એટલે આ 1500 ને 50 આ તમને બી ની મળી ગઈ ને. કેટલી થઈ? યુ બી બરાબર 1550. ચલો બીસી પ્રક્રિયા લેવાની થાય. હવે કઈ પ્રક્રિયા લેવાની થાય? બીસી. ચાલો તો બીસી પ્રક્રિયા માટે શું આવશે? કઈ પ્રક્રિયા થાય પેલા તો? સમોષ્મી થાય. તો શું લખાય? ડેલ્ટા યુ ડેલ્ટા ક્યુ બરાબર એટલે ડેલ્ટા ક્યુ 0 હશે ને સમોષ્મી એટલે. તો ડી ક્યુ બરાબર શું લખાય? ડીયુ પ્લસ ડી ડબલ્યુ. ઓકે સી એ પ્રક્રિયા તમને બીસી પ્રક્રિયા માટે કઈ આપેલું છે? બીસી પ્રક્રિયા માટે તમને બીજું કઈ આપેલું નથી. આયરું છે ને બીસી પ્રક્રિયાનું કાર્ય 40 જૂલ. ઓકે એટલે તમને ક્યુ તો 0 થઈ ગયો. એટલે ડેલ્ટા યુ તમારે ગોતવું હોય તો શું આવશે? માઇનસ ડેલ્ટા ડબલ્યુ. કેટલું આવશે? માઇનસ ડેલ્ટા ડબલ્યુ. તો આ કેટલું આવશે તમારે? માઇનસ 40. જો તો ફરીથી બીસી પ્રક્રિયા જો અહીંયા આકૃતિ મેં તમને કીધું, આકૃતિ આપેલી એટલે આકૃતિ જોવાની. બીસી પ્રક્રિયા કદ શું થાય છે? ઘટે છે એટલે કાર્ય કેવું આવશે? ઋણ આવે ને એટલે શું આવશે? તમારે માઇનસ 40 લખવું પડે. ખબર પડી કે ન પડી? આ વસ્તુ આકૃતિ આપેલી હતી, ધ્યાન આપવાનું કે કદ ઘટે છે એટલે કાર્ય ઋણ હશે. ઓકે એટલે તમારે પ્લસ 40 થાય. આ કયું છે? બીસી. તો શું લખાય? યુસી માઇનસ યુબી. તો યુસી બરાબર શું લખાશે? યુબી પ્લસ 40. એટલે આ તમને મળ્યું હતું 1550 ને પ્લસ 40 એટલે કે 1590 જૂલ. ખબર પડી કે ન પડી? બોલો. એટલે પ્રક્રિયાનો ગ્રાફ આપેલો હોય, જોવાનું કે એ થી સી જાય, સી થી એ જાય, કઈ વસ્તુ કયું થાય છે, બધી વસ્તુ.
આગળ ચાલો હવે નીટના એમસીક્યુ. ચલો પેલો એમસીક્યુ ગણો. શું છે પેલો એમસીક્યુ? ગલનગીત શીખવા. હેના ઉપર હેનો દાખલો છે પેલા તો? ઉષ્મા ગલનગીત. એટલે કેલોરીમેટ્રી નો દાખલો થયો ને, બે પદાર્થને હા. ભેગા કરવાના છે ને. હા ઓકે, તો હું કીધું છે 0 ડિગ્રી તાપમાને 10 ગ્રામ બરફનો 40 ડિગ્રી તાપમાને રહેલા પાણી ભરેલા પાત્રમાં નાખવાનો. એટલે બે વસ્તુ ભેગી કરી. હા. ઓકે, કે બરફ ને પાણીમાં નાખ્યું. ઓકે, જો પાણી અને પાત્ર છે 55 ગ્રામ ને સમતુલ્ય, મેં તમને કીધું હતું ને પાત્ર અને ઉષ્મા હા. પણ પાણી આપો બધું સમતુલ્ય કરીને તમને હું આપી દીધું 55 ગ્રામ પાણી જેટલી છે. કેટલી છે? 55 ગ્રામ પાણી જેટલી છે. તો બરફની ગલનગુપ્ત ઉષ્મા 80 આપેલી હોય તો પાણીનું અંતિમ તાપમાન કેટલું થાય? એટલે શું થાય? 55 ગ્રામની ઉષ્માથી બધી કેમાં જશે તમારે? પાણીમાં જશે ને. એટલે શું આવશે અહીંયા? ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા. ચાલો ગુમાવે કેટલી? 55 ગ્રામ છે. હા કેટલું છે? એટલે MC ડેલ્ટા T એટલે 55. શું લખાય? Q બરાબર સૂત્ર અહીંયા આપણે લખી દઈએ. શું લખીએ? MC ડેલ્ટા T. તો 55. C પાણી છે. પાણી માટે C નું મૂલ્ય 1. કેટલું હોય? 1 કેલરી પ્રતિ ગ્રામ. યાદ રાખવાનું હોય, વરગડે પૂછાય. પછી તાપમાન શરૂઆતમાં પાણી કેટલું છે? 40. અંતિમ કેટલું થાય આપણને ખબર નથી, ભેગું થઈ ગયા પછી. ચલો આ ઉષ્મા કોને મળશે? પેલા તો બરફ છે, તો બરફ નું થાય પેલા પાણી બને ઓગળે તો કઈ ઉષ્મા આવે? સૂત્ર શું આવશે? ml આવશે ને. અહીં આપણે લખી દો દાખલા કે ml પ્લસ MC ડેલ્ટા T. આ બે વસ્તુ થાય આ અવસ્થા માટે. કોના માટે? અવસ્થા એટલે કે બરફ માંથી પાણી. ને આ તાપમાન વધારવા માટે ml કેટલી આવશે? ml. તો L કેટલું આવે? M કેટલું છે? બરફ કેટલો છે? 10 ગ્રામ છે, તો બરફ જ ખાલી ઓગળશે. ઓકે, તો 10 ગ્રામ ઓગળીને કેટલું બનશે? 10 ગુણ્યા 80 પ્લસ શું થાય? 10 ગ્રામ બરફ બની ગયા પછી શું બને? હવે પાણી બની ગયું ને. હા, એટલે 10 ગ્રામ બરફ પ્લસ એને ગુણ્યા 1. હવે તો પાણી છે ને, પાણી માટે C નું મૂલ્ય 1 થઈ જાય ને. અંતિમ તાપમાન T માઇનસ શરૂઆતનું તો 0 હોય ઓગળે ત્યારે. ચાલો ગણ નાખો. તો 55 ગુણ્યા 40 એટલે કે 200 ને 2220. બસ 2200 થાય ને. માઇનસ 55T અહીંયા 800 અને આ થશે 10T. તો આ બાજુ આવે તો 65T બરાબર 2200 માંથી 800 એટલે 200 ને 600 એટલે 1400. તો T બરાબર 1400 ભાગ્યા 65. તો 5 વડે ભાગ ચલાવો તો 13 પંચા 65, 5 દુ 10, 40, 280. તો 280 ભાગ્યા 13 એટલે 13 દુ 26 એટલે 20. 13 એકા 13 21 પોઈન્ટ સમથિંગ. એટલે નજીકનું મૂલ્ય તમારે 22 લખીએ કઈ ને. શું લખાય? ઓપ્શન પ્રમાણે નજીકનું મૂલ્ય કેટલું આવશે? 22. કેટલું થાય? 22. ચલો આગળ. 30 ગ્રામ તાપમાને 80 ગ્રામ પાણીને 0 ડિગ્રી તાપમાન રાખેલા બરફના બ્લોક ઉપર પાડવામાં આવે તો ખાલી જગ્યા ગ્રામ બરફ ઓગળશે. 30 ગ્રામ. બધું ઓગળી જાય. 30 ગ્રામ. હે? 30 ગ્રામ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 80 ગ્રામ પાણીને કેટલો મકાન છે? એટલે 80 ગ્રામ પાણીની જેટલી ઉષ્મા હોય કોને મળે? બરફને મળવાની છે. કોને મળે? બરફને. તો 80 ગ્રામની ઉષ્મા જોતી પડે ને. ઓકે, તો પાણીની ઉષ્મા એટલે બધો બરફ જ ઓગાળવાનો હોય તો શું છે? તાપમાન અંતિમ 0 કરી નાખીએ ને. કેટલું કરી નાખીએ? 0. એટલે શું આવશે? MC ડેલ્ટા T. તમને પાણીનું દળ તમને આપેલું છે 80 ગ્રામ. C પાણી માટે 1 ગ્રામ કેલરી પ્રતિ ગ્રામ ગુણ્યા ડેલ્ટા T કેટલું છે? 30 માઇનસ 0 તો 8 તરી 24 એટલે 2400 કેલરી થશે ને તમારે. 2400. હે Q તમારે 2400 કેલરી આવ્યું તો કેટલો બરફ ઓગળે? તો Q બરાબર આ બધી બરફ ઓગળવા માટે
તો બરફ ઓગાળવા માટે કેટલું આવશે? સૂત્ર શું આવે? Q બરાબર ml ml. એટલે m ગોતવાનું થશે તમારે, તો m બરાબર Q બાય L. તો Q તમને મળ્યો છે અહીંયા 2400 આપવાની છે તમારે. L કેટલો હોય બરફ માટે? 80 80. હમણાં આગળના દાખલામાં આવી ગયું. 8 તરી 24 એટલે કે જવાબ કેટલો આવશે તમારો? 30 ગ્રામ. ઓપ્શન નંબર એ. આગળ, દ્વિધ્રુવીય પટ્ટીને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય? પ્રશ્નાંક વધુ એટલે બહાર ના નીકળે. ના વળે. સવાત આવી ગયો ઓલા પ્રસરણથી બહારની બાજુ પ્રસરણ ઓછું વધારે પ્રસરણ ધરાવતી ધાતુ ક્યાં હોય? અંદર કે બહાર? બહાર એ બહારની તરફ હોય ને, બહાર. એટલે વધારે પ્રસરણ એટલે ઓપ્શન નંબર સી આવશે ને. હા આગળ, 40 ગ્રામ એલ્યુમિનિયમની ઉષ્માધારિતાનું સૂત્ર H બરાબર MC MC. તો 40 ગ્રામ અને C તમને અહીં આપી દીધો 0.2. 8 કેટલો આવશે? 8 કેલરી 8. શું છે? કેલરી પ્રતિ ડિગ્રી સેલ્સિયસ. ઓપ્શન નંબર ડી. આગળ, ફેરનહીટ અને સેન્ટીગ્રેડમાં ઉત્કલન બિંદુએ રહેલા તાપમાનને થોડા સમય મૂકતા ફેરનહીટમાં 140 ઘટાડે દેખાડે છે. તો થર્મોમીટર સેન્ટીગ્રેડમાં તાપમાનનો ઘટાડો તમારે ગોતવાનો છે. તો ચાલો, તો 140 હોય તો કેટલું તાપમાન આવે? પેલા તો સેલ્સિયસમાં સૂત્ર શું લાગે સેલ્સિયસ માટેનું? 9/5 પણ હું સેલ્સિયમ અને સૂત્ર કોનું આવે? પેલા તો TF 9/5 TC પ્લસ 32. અથવા તો નો ખબર પડે તો આપણે મેઇન સૂત્ર લખતા હતા. એ શું લખવાનું? સ્કેલ માઇનસ ગલન બિંદુ છેદમાં ઉત્કલન બિંદુ માઇનસ ગલન બિંદુ. ઓકે, એનો પણ MCQ પૂછાઈ ગયેલો છે, આપણે આવશે થોડાક ટાઈમ પછી. ચાલો, તો ફેરનહીટમાં 140 બતાવે છે, 60 તો 9/5 TC પ્લસ 32. તો 9/5 TC, ચાલો ફટાફટ કરી નાખો. 32 જાય તો 108 વધે, તો 9 વડે ભાગ કરો તો 9 એકા એટલે 12. 12 5 60 ડિગ્રી. એટલે અંતિમ તાપમાન કેટલું થયું? 60. ખાસ રકમ વાંચવાની. રકમમાં તમને શું કીધું છે? તાપમાનનો ઘટાડો. શું કીધું છે? તાપમાનનો ઘટાડો. તો શરૂઆતમાં ક્યાં હતું? ઉત્કલન બિંદુ એટલે કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, એટલે ડેલ્ટા ટી કેટલો જવાબ આવશે તમારે? 100 માઇનસ 60 એટલે તમારે 40 ડિગ્રી સેલ્સિયસ. જો ખાસ રકમ વાંચવાની. અહીંયા જવાબ 60 નહીં આવે. શું આવશે? 40 આવશે. કેટલો આવશે? 40. ચાલો આગળ, થર્મોડાયનેમિક નો પહેલો નિયમ. આ તો બધી એમપીસી પૂછાઈ ગયેલો છે. ઉર્જા સંરક્ષણનો નિયમ. ચલો, પારાના થર્મોમીટરમાં ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પાણી માપી શકાય. કોઈને ખબર છે? 357 આવે. કેટલો આવે? 357 ડિગ્રી સેલ્સિયસ આવે. ઓકે, એટલે તમારો જવાબ અહીંયા 360 થશે. કેટલો થશે? 360. ઓકે, ચાલો, આપણે હમણાં ભણી ગયા. શું આવે? ACBD. ઘેરાતું ક્ષેત્રફળ આવે ને, આવડું આ વસ્તુ. આગળ, આકૃતિમાં થર્મોડાયનેમિક પ્રક્રિયા તમને આપેલી છે. એમાં તમને બધા બિંદુ આપી દીધા કે PA કેટલું છે, PB કેટલું છે, VA કેટલું છે અને VD કેટલું છે. તો AB પ્રક્રિયામાં 600 જૂલ ઉષ્માનો વધારો થાય એટલે AB એટલે ઉષ્માનું શોષણ થશે, ધન લેવાની થશે. BC પ્રક્રિયામાં 200 જૂલ ઉષ્માનો વધારો થાય એટલે આ BC પ્રક્રિયામાં થઈ. આમાં પણ અંદર ઉષ્મા આવી ને શું થાય? અંદર ઉષ્મા જશે. ઓકે, તો AC પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર. તો બંનેમાં એ જ થાય ને. શું થાય? A અને C. આ ABC માં જાઓ કે AC માં જાઓ, બંનેમાં સરખો જ હોય. શરૂઆત અને અંતિમ અવસ્થા સરખી છે ને. એટલે કે ડેલ્ટા U તમે ABC લ્યો અથવા તો ડેલ્ટા U AC લ્યો, બંને કેવું થાય? સરખું. આપણી પાસે ABC ની વસ્તુ ખબર છે એટલે આપણે ABC માટે ગણીએ ને. ચલો,
A થી B અને B થી C, તો કુલ ઉષ્મા કેટલી થાય? ઉષ્મા QABC કેટલું થાય? 800 શું થાય? પહેલા કેટલી નાખી? 600 નાખી, હમ અને પછી કેટલી નાખી? 200. અને કુલ ઉષ્મા કેટલી આપી તમે? 800 જૂલ. હાલો કાર્ય, કુલ કાર્ય WABC, એટલે હું લખાય AB નું કાર્ય પ્લસ BC નું કાર્ય, આવું કરાય ને? હા ચાલો AB નું કાર્ય, AB નું કાર્ય કેટલું આવે? P into સમકદી છે શૂન્ય. શૂન્ય થાય ને? શું છે? AB પ્રક્રિયા કેવી છે? સમકદી. સમકદ. કેવું છે? સમકદ. એટલે ડેલ્ટા U કેટલું થાય? AB ડેલ્ટા WAB W 0 થાય. એટલે આ તો 0 થઈ ગયું. તો ડેલ્ટા WABC કેટલું આવશે? BC જેટલું. અને BC નું કેટલું આપેલું છે તમને? આપેલું છે ને ક્યાંક? BC પ્રક્રિયામાં નથી આપેલું, તો કઈ રીતે કરશું? બિંદુ આપ્યા ને તમને? P ડેલ્ટા V. P ડેલ્ટા V 8 તરીકે હા મૂકી દો. ચાલો P ડેલ્ટા V. 240. P તમને કેટલું આપેલું છે અહીંયા? PB અથવા PC બંને હરખું જ થવાનું છે. એટલે PB એટલે આવશે તમારે 8 ગુણ્યા 10 ની 4 ઘાત. અને ડેલ્ટા V એટલે V નો તફાવત D માઇનસ A, એટલે કેટલો આવશે? 5 માંથી 2 જાય એટલે 3 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. કરી નાખો. ચાલો તો અહીંયાથી 10 વધશે 240. એટલે 8 તરી 24 એટલે 240 જૂલ. તો ડેલ્ટા U મળી જાય ને? હો શું લખાય ABC માટે? હવે DU બરાબર શું લખાય? ડેલ્ટા U ABC બરાબર શું લખાય? DQ માઇનસ DW. ચાલો કરો. ABC આ તમને 800 મળ્યું, માઇનસ 240 થાય તો 600 એટલે કે 560 જૂલ. કેટલું આવશે તમારે? 560 જૂલ્સ. ખબર પડી બધાને? હા ઓકે. હા ચલો આગળ. બરફનું ગલન બિંદુ. ચાલો બોલો, બરફનું ગલન બિંદુ શું થાય? દબાણ વધારતા દબાણનો સંપર્ક. હા હા દબાણનો સંપર્ક. P ચાલે છે શું આવશે? દબાણના સંકલન. એટલે દબાણ વધે એટલે ઘટે કે વધે? વધે. દબાણ વધે એટલે વધે? નહીં, ઘટે ઘટે. દબાણ વધારો હા. તો ઘટે કે વધે? ઘટે ને? ઘટે ઘટે. દબાણ હા. હે છે? દબાણ વધારતા વધે કે ઘટે? હે છે? હો ઘટે. સર આપણે ગલન બિંદુ છે એ છે તાપમાનના પ્રમાણમાં લો. હું તાપમાન? ગલન બિંદુ તાપમાન જેવું થાય ને એક જાતનું. તાપમાને તો તમને કહેવાય કે ગલન બિંદુ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપ દબાણ છે. એ આપણે મોટા ભાગે 0 ડિગ્રી સેલ્સિયસ ક્યારે લઈએ? દબાણ કેટલું રાખતા હોય તમે? વાતાવરણ દબાણ રાખતા હોય ને 1, હા. એમ એટલે 100 કરી દીધું હોય તો? હમ. દાખલા પ્રવાહી હોય, પ્રવાહીને તમે દબાવો તો પણ એને ઘન બનાવી શકો ને? હા થાય કે ન થાય? હા વધારે હા. દબાવો તમે, દબાણ વધારે આપો, હા. ઘન પદાર્થ એટલે શું થાય કે ઇન્ટરમોલેક્યુલર સ્પેસ કેવી ઓછી હોય, હા અણુ અણુ વચ્ચેનું દબાણ ઓછું થઈ જાય. એ રીતે તમે દબાણ આપીને કરી શકો ને? હા. ખબર પડી કે નહીં? હા Okay. ગલન બિંદુ દબાણ કરતા. ખબર પડી કે ન પડી બધાને? હા. ચાલ આગળ. તો શું આવે છે ને આન્સર? ઘટે ઘટે. દબાણ વધારતા ઘટે ને? હા શું થાય? હા ઘટે. દબાણ આગળ 110 હોય, આંતરિક ઊર્જાનો ફેરફાર 40, તો કાર્ય 70. 70 આવી ગયો. આગળ હા આગળ થર્મોડાયનેમિક રાશિ કઈ નથી? કાર્યમાં કાર્ય કાર્ય થાય ને? કયું આવશે? કાર્ય કાર્ય. આગળ એ આદર્શ વાયુ છે, બી વાસ્તવિક વાયુ છે. ઓકે, આપણે ફિઝિક્સમાં ના હતો, તમારે કેમિસ્ટ્રીમાં આવતો છે ને વાસ્તવિક વાયુ આદર્શ વાયુ અલગ અલગ. ઓકે, હા હા આ જૂના સિલેબસ પ્રમાણે છે. એટલે સમતાપી પ્રક્રિયાથી વી કદના વાયુનું વિસ્તરણ 2e કદમાં કરવામાં આવે તો આંતરિક ઉર્જામાં વધારો
કઈ પ્રક્રિયા લીધી છે? સમતાપી. તાપી તો બંનેમાં સરખું થાય કઈ રીતનું થાય? બોલો. શૂન્ય થાય. શૂન્ય થાય. શૂન્ય થાય. વાસ્તવિક વાયુ હોય તો પણ શૂન્ય થાય. ડેલ્ટા હા ડેલ્ટા ટી 0 હમ હા ડેલ્ટા ટી 0 0. ઓકે ચાલો આગળ. થર્મોડાયનેમિક અવસ્થા કઈ નથી, પાછું આવી ગયું. કાર્ય કાર્ય. પેલા કોઈ મને કહે છે થર્મોડાયનેમિક અવસ્થા કોને કહેવાય? થર્મોડાયનેમિક્સ રાશિ આવતી હોય તો એ તો બહુ આગળ ગિબ્સ ની ઉર્જા ને એન્થાલ્પી ને એવું બધું આવતું હતું, એ બધું આવે પાછું અને કાર્ય જ ન આવે એમ. અવસ્થા વિશે હો કઈ સમજાણો નહીં, જોરથી બોલ. તાપમાન ઉપર આધાર રાખતી થર્મોડાયનેમિક અવસ્થા કહેવાય. હે કદ અચળ રાખી દો તો કદ કે તાપમાન ઉપર આધાર ન રાખે, કદ અચળ રાખી દો તો. ચાલો કાલે બધા ગોતીને આવજો કે થર્મોડાયનેમિક અવસ્થા કહેવાય કોને. હા આગળ. સેલ્સિયસમાં સ્કેલમાં નિરપેક્ષ શૂન્ય તાપમાન સેન્ટીગ્રેડમાં ખાલી જગ્યા હોય 0 કેલ્વિન તાપમાન કેટલું થાય? -273 થાય ને. આગળ. ગરમ કરતા થતું વિસ્તરણ ઘનમાં જોવા મળે, પ્રવાહીમાં જોવા મળે? હા તો ખોટું પડે ને પેલું વિધાન, ખાલી ઘનમાં જોવા મળે એ વસ્તુ. હા દ્રવ્યનું વજન વધે. નહીં 5 કિલો હોય ગરમ કરીએ એટલે હું કઈ 10 કિલો નો બની જાય? ના નહીં. દ્રવ્યની ઘનતા ઘટે. હા ઘટે ઘટે ને. શું થાય? વિસ્તરણ થાય એટલે શું થાય? કદ વધે. કદ વધે તો ઘનતા ઘટે ઘટે. એટલે આ જવાબ તમારો ઓપ્શન નંબર સી થશે. સી. ડી ખોટું પડે ને કે ઘનમાં ને પ્રવાહીમાં હા. સમાન થાય, ખોટું થાય ને, બંનેમાં અલગ અલગ થતું હોય ને. હા હા ઘનમાં વધારે થાય, પ્રવાહીમાં ઓછું થાય વધારે કે વધારે થાય? પ્રવાહી વધારે થાય ને પ્રવાહીમાં વધારે થાય ને. શું થાય? હા, પ્રવાહીમાં વધારે થાય. હા આગળ. એવું જાણવા મળ્યું છે કે મીણને ઘન બનાવતા તે સંકોચાય છે. જો ઓગાળેલા મીણને મોટા પાત્રમાં નાખી ધીમે ધીમે ઠંડુ પાડી દેવામાં આવે તો. જો ઘન બને એટલે સંકોચન થાય છે. તમને એવું વસ્તુ કહી દીધી છે ઓલરેડી. શું કીધું છે? ઘન બની જાય તો શું થઈ જાય? સંકોચન થાય છે. ઉપરથી નીચે જઈને ઉપરથી નીચે તરફ થાય કે નીચેથી ઉપર તરફ થાય? ઉપરથી નીચે થાય ઉપરથી નીચે થાય. નીચેથી ઉપર ન થાય? નહીં થાય કે ન થાય. કેમ? ઉપરથી નીચે જવાનું કારણ? આપણે બરફમાં લઈએ કે બરફ બનવાની શરૂઆત નથી ઉપરથી જ થાય એમ ઉપરથી બરફ બને પાણી હોય તો બરફ આ તમને બરફ આપ્યો છે. બરફ શું છે? જો બરફનું મેક્સિમમ વી કેટલું? હું તમને સંકોચન થાય એવું કીધું ને, તો બરફનું કદ લ્યો તો ચાલો. તો બરફ કદનો ગ્રાફ લખો તો. તો વી વિરુદ્ધ કદનો ગ્રાફ કઈ રીતનો આવે બરફનો તાપમાન સાથેનો? સૌથી વધારે કદ ક્યાં હોય? 0 ન હોય, 4 હોય. તમને કીધું તું. હા 400 કેટલું હોય? 4 હોય. તો 4 થી 0 જાય શું થાય? 4 થી 0 જાય તો શું થાય છે? કદ ઘટે ઘટે છે. વધે. પાણી માટે તમને કીધું ને, પાણી કેવો કેસ આવે છે? સ્પેશિયલ કેસ આવે કે 0 આગળ ન હોય. કેટલા આગળ હોય? 4 આગળ હોય. કેટલા આગળ હોય? 4 આગળ હોય છે. તો શું થાય છે? મીણને ઘન બનાવવાનું છે, સંકોચન થાય. ચાલો ઉપરથી બનતું હોય તો સંકોચન થાય તો શું થઈ જાય? ભેગું ભેગું વચ્ચે વચ્ચે આવી જાય બધું. એવું થાય? ના ન થાય ને? હે નહીં. બીજી વસ્તુ સંકોચન થાય ને, હાલો વચ્ચે આવી ગયો, હાલો તો ઉપર મીણ ભેગું થઈ ગયું, ઘન બની ગયું, તો ઘનતા એની વધી જાય ને. કદ ઘટી ગયું એટલે ઘનતા શું થાય? ઘનતા વધી જાય. ઘનતા વધી તો ઉપર મીણ શું છે?
ઘન છે, નીચે પ્રવાહી હોય તો ઉપરનું મેળ ઘનતા વધારે તો ડૂબી ન જાય અંદર? હે એવું ન થાય? ઘનતા વધી ગઈ ને એની, નીચે ડૂબી ન જવું જોઈએ? ખબર પડી કે ન પડી? હા તો નીચેથી ઉપર એટલે મીણમાં શું આવશે? નીચેથી ઉપર તરફ. ઓકે, આ ટોપિક તમારે છે નહીં કે સિલેબસમાં. ઓકે, જૂનામાં હતો એટલે જૂના MCQ પૂછાઈ ગયેલો છે. એટલે આમાં શું આવશે તમારે? નીચેથી ઉપર તરફ આવશે. શું છે આગળ? ચલો, P ચલે છે T⁻C, એક પારિમાણિક પ્રક્રિયા માટે સમોષ્મી પ્રક્રિયા. આ તો આવી ગયો ને આપણે? હા હા તો શું આવશે? 5/3. શું છે? P ચલે છે, શું આવે? T⁻C. એટલે T⁻ શું આવે છે સમોષ્મી પ્રક્રિયા માટે? હા ગામા અપોન ગામા માઇનસ 1. એટલે C બરાબર તમારે શું થાય? ગામા અપોન ગામા માઇનસ 1. ચાલો, એક પારિમાણિક પ્રક્રિયા ગામા ગામા 5/3. 5/3 -1 એટલે કે અહીંયા 5/3 અને અહીંયા 2/3. એટલે જવાબ તમારો કેટલો આવશે? 5/2 આવશે. કેટલો આવશે? હા 5/2. 5/2. નેક્સ્ટ MCQ. ચાલો, 40% કાર્યક્ષમતા ધરાવતું કાર્નોટ એન્જિન 500 કેલ્વિન તાપમાનથી ઉષ્મા મેળવે છે. એટલે T1 કે T2? મેળવે છે T1. T1. કાર્યક્ષમતા 50% હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કરતા કેટલું હોવું છે? ઓકે, ચાલો, તો પેલા શું છે? 40% કાર્યક્ષમતા છે. કાર્યક્ષમતા 50% હોય તો નહીં, 50% વધારવામાં આવે. આ લગભગ MCQ આવો છે મારા ખ્યાલથી. શું છે? 50% વધારવામાં આવે. એક ટ્વિસ્ટ વાળો MCQ હતો. ઓકે, તો ઈટાનું સૂત્ર શું આવે? 1 - T2/T1. તો ઈટા કેટલો છે તમારે? 40 એટલે કે 0.4. 1 માઇનસ T2 તમારી પાસે છે નહીં, T1 500. તો T2 ભાગ્યા 500 બરાબર 1 માંથી 0.4 જાય તો 0.6. એટલે T2 કેટલું થશે તમારા માટે? 6 × 5 = 300 કેલ્વિન. ઓકે, હવે તમારે કાર્યક્ષમતા શું કરવાની છે? 50% વધારવાની છે. એટલે ઈટા કેટલી થાય? 40% પ્લસ 40% ના 50%. શું છે? 50% ઓફ 40%. તો 40% ના 50% કેટલા થાય? 20% થાય ને? 50% એટલે મતલબ શોર્ટમાં શું કહે? અડધું થયું ને? 50% એટલે શું કહે શોર્ટમાં? અડધું થયું. તો 40% નો અડધો કેટલો થાય? 2% થશે. ઓકે, એટલે આ તમારે નવી એફિશિયન્સી કેટલી આવશે તમારે? 60% આવશે. કેટલી આવશે? ઓકે, રકમ એવું લાગે તો ચેન્જીસ કરી નાખ્યો. ચાલો, તો હવે ઈટા બરાબર શું મુકાય? 1 - T2/T1. તો હવે તમારે આ 0.6 1 - T2 કેટલું મળ્યું અહીંયા આપણે? 300. આના માટે તમારે T1 ગોતવાનું છે. ચાલો, તો 300 ભાગ્યા T1 બરાબર 0.4. તો T1 બરાબર 300 ભાગ્યા 0.4. એટલે અહીંયા 300 ગુણ્યા 10 ભાગ્યા 4 તો 750. 75 થાય ને? 75 ગુણ્યા 4 એટલે 750 કેલ્વિન. કેટલો આવશે તમારે? નવું 750. એવું તો છે નહીં. તો 50% કરો તો 600 આવશે ને? ઓકે, તો આ 50% કરો તો ઓલો બીજો MCQ હશે. ઓકે, હા, કેમ કે એક MCQ માં એવું હતું. ચાલો 50% રાખો તો અત્યારે એની રકમ પ્રમાણે શું છે? 50% કાર્યક્ષમતા કરો તો ઈટા બરાબર શું આવશે? 1 - T2/T1. અહીંયા 0.5 કરો તો 1 - T2 તમને આપેલું છે 300. એના માટે તમારે ઉષ્મા પ્રાપ્તિ એટલે કે T1 ગોતવાનું છે. તો અહીંયા 300 ભાગ્યા T1 કરો તો 0.5 આવે. તો T1 એટલે અડધું એટલે ડબલ એટલે કે 600 કેલ્વિન. 600 જવાબ આપ્યો છે. ઓકે, એક MCQ હતો તો પાછળ આવતો હશે તો. ઓકે, આગળ તો આવી જ જાય. નહીં, એટલે એક MCQ નીટમાં એવો પૂછાણો હતો કે 50% તમારે વધારવાની આવે એવો. ઓકે, એટલે મને એમ લાગ્યું કે આ હશે. ચલો આગળ. ચલો, P અને T વચ્ચેનો સમોષ્મી પ્રક્રિયા માટેનું સૂત્ર આગળ આવી ગયો આપણે.
T1 માઇનસ ગામા અને T રેસ ટુ ગામા. આગળ 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દ્વિપારિમાણિક વાયુ સમોષ્મી સંકોચન કરીને કદ 8મા ભાગનું કરવાનું છે. તો નવું તાપમાન ગોતતા આવડશે? કદ અને તાપમાન વચ્ચેનો સંબંધનું સૂત્ર ટીવી રેસ ટુ ગામા માઇનસ 1. ટીવી બહુ જોવો ને તો ટીવી યાદ ન રહેતો તમને. શું છે? ટીવી રેસ ટુ ગામા માઇનસ 1 બરાબર અચળ. આવડશે બધાને? ઓકે, તો હોમવર્ક માં આપું છું. જો 18 ડિગ્રી સેલ્સિયસ છે, કેલ્વિન માં ફેરવજો. આગળ કાર્નોટ એન્જિન 100 અને -23 વચ્ચે કામ કરે તો કાર્નોટ એન્જિન ની કાર્યક્ષમતા ડાયરેક્ટ સૂત્ર થઈ જાય ને, ઈટા બરાબર શું થાય? 1 - T2/T1. તો લસા લઈ તો શું લખાય? T1 - T2/T1. જો આમાં આપણે તમારે ગણતરી નથી કરવાની, ડાયરેક્ટ જે આવે એ જ મૂકી દેવાનું છે. T1 100 ડિગ્રી એટલે કે 373 -23 એટલે 250 ભાગ્યા T1 એટલે કે 373 એટલે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ, V1 માંથી વિસ્તરણ કરીને V2 કદ કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં મહત્તમ કાર્ય થાય? ચાલો, વિસ્તરણ પ્રક્રિયા છે, મેક્સિમમ કાર્ય આ પણ આપણે ભણી ગયા. સમદાબીમાં થાય. શું છે કાર્ય? વિસ્તરણ માટે આમ આવે ને, આમ કેમાં મેક્સિમમ થાય? ક્ષેત્રફળ કેમાં વધારે આવે? સમદાબીમાં આવે ને. કેમાં આવે? ન ખબર પડે તો પેલા ગ્રાફ દોરી નાખવાનો ફટાફટ. ગ્રાફ દોરતા કઈ વાર ન લાગે. આગળ લખી નાખવાનું કે P વિરુદ્ધ V નો ગ્રાફ હોય. ચાલો આગળ. ગામા વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા છે. કેવી છે? અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપણને ખબર જ છે, ગામા બરાબર Cp/Cv લખીએ છીએ આપણે. ઓકે, તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો થાય જ્યારે વાયુનું અચળ દબાણે કદ V થી 2V કરવામાં આવે? શું કરવું છે તમારે? અચળ દબાણે તમારે ફેરવેલું છે. તો ડેલ્ટા યુ નું સૂત્ર આપણને ખબર છે. શું લખીએ આપણે? ડેલ્ટા યુ બરાબર F/2 મ્યુ r ડેલ્ટા t અથવા તો મ્યુ Cv dt. કોઈ પણ સૂત્ર મૂકો, આપણે બધા સૂત્ર હરખા છે ડેલ્ટા યુ માટે. તો અથવા તો આને શું લખાય કે મ્યુ r ડેલ્ટા t અપોન ગામા માઇનસ 1. આવું પણ લખીએ છીએ. યાદ છે ને ગામાના સૂત્ર ઉપરથી? ઓકે, તો મ્યુ આપણે કદ P અને V સ્વરૂપમાં આપેલું છે, તો શું લખાય? મ્યુ RT ને P2 V2 - P1 V1 આવું લખાય ને. અહીંયા આપણે ડેલ્ટા ટી ને આપણે શું લખીએ છીએ? અહીંયા આપણે T2 - T1 લખે કે નહીં? શું લખે છે અહીંયા આપણે? T2 - T1. ઓકે, ચાલો. જો અચળ દબાણે છે, કદ વધે છે તો ડેલ્ટા યુ પણ ધન આવે, ઓટોમેટિક ખબર પડે ને, એટલે P2 - P1 કરીએ આપણે. ઓકે, તો અચળ દબાણ એટલે P અચળ, તો P V2 - V1 છેદમાં ગામા માઇનસ 1. તો P V2 એટલે 2V - V એવું છે કે નહીં? ગામા માઇનસ 1. તો આપણે જવાબ કેટલો આવશે? PV અપોન ગામા માઇનસ 1. એમાં નવું છે નહીં, આપણે જે ગણતા હતા એની જ વસ્તુ છે. આગળ ચાલો. ડેલ્ટા યુ આંતરિક ઉર્જામાં થતો વધારો, ખાસ ધ્યાન રાખજો. W એ તંત્ર દ્વારા થતું કાર્ય. થર્મોડાયનેમિક તંત્ર માટે કયું વિધાન સાચું છે? ચલો, સમોષ્મી પ્રક્રિયા માટે કાર્ય બરાબર ડેલ્ટા યુ બરાબર -W. સાચું કે ખોટું? સાચું થશે. ડેલ્ટા યુ બરાબર W સમતાપી માટે ખોટું ને? ડેલ્ટા યુ કેટલું હોય? 0 હશે. સમતાપી માટે ડેલ્ટા યુ આ પણ આ 0 થઈ ને, ડેલ્ટા યુ બરાબર 0. W બરાબર W સમોષ્મી પ્રક્રિયા માટે. તો A અને D માંથી કયો આન્સર આવશે? જો W તમને શું આપ્યું છે? ચાલો, તંત્ર દ્વારા થતું કાર્ય ધન આવે કે ઋણ આવે? ધન આવે ને. શું આવે? ધન આવે.
તો મતલબ ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ સાચી વસ્તુ થાય કે ન થાય? હા ઓકે, હા ખોટું આવશે. આગળ ચલો આ દાખલો તો આપણે આગળ આવ્યો ને 8 ભાગ્યા 27 હા. કરીએ તો. ઓકે, હા એક ફરીથી હોમવર્ક માં ગણવો. હા ચાલો આગળ. એ તમને ગામા બરાબર 1.5 આપેલું છે. વાયુનું શરૂઆતનું દબાણ PV સમતાપી કયું કરેલું છે? સમતાપી 4V થી તમારે V કરતા અંતિમ દબાણ કેટલું થાય? ચાલો સમતાપી પ્રક્રિયા એટલે શું લખાય? P1 V1 બરાબર P2 V2. ચલો શરૂઆતમાં PV અંતિમ તમારે કેટલું કરવાનું છે? બોલો. કદ 4V કરવાનું છે. પછી સમોષ્મી સંકોચન કરીને તમારે પાછું V લાવવાનું છે. તો આપણે ગણી ગયા ને મારા ખ્યાલથી. હા ઓકે, 2P આવશે ને? હા 2P કેટલો આવશે? 2P. આગળનો આવી ગયેલો દાખલો છે. ઓકે, ફરીથી એક વખત હોમવર્કમાં ટ્રાય કરજો. હા ચલો 0 ડિગ્રી તાપમાને રહેલા 1 ગ્રામ બરફને 100 ડિગ્રી તાપમાને રહેલી 1 ગ્રામ વરાળમાં મિશ્રણ કરવાની છે. તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થાય? શું છે મિશ્રણનું? તમારું શું ગોતન છે? અંતિમ તાપમાન કેટલું થશે? ચાલો પહેલી વસ્તુ તાપમાન તો વધે ને એટલે આ ઓપ્શન તો ઓટોમેટિક ખોટા પડી જાય ને છેલ્લા બે તો. એક ઠંડુ ને ગરમ ભેગું કરે તો એ બેની વચ્ચેનું તાપમાન આવે ને, કઈ ના જેટલું આવે એની કરતા વધારે ઓછું આવે નહીં. એટલે છેલ્લા બે ઓપ્શન ને પેલા બે માંથી એકાદો જવાબ હશે એમ તમને ડાયરેક્ટ ખબર પડવી જોઈએ. ચાલો તો પેલા તો 0 ડિગ્રી આપણે શું કરીએ છીએ? 0 ડિગ્રી તાપમાને રહેલા બરફને શું કરીએ? 1 ગ્રામ બરફને ક્યાં લઈ જઈએ છીએ આપણે? પાણી. આપણે 100 ડિગ્રી સેલ્સિયસ પાણી બનાવીએ. શું બનાવીએ? પાણી. તો કઈ વસ્તુ બનશે? જો પેલા તો 0 ડિગ્રી બરફ એમાંથી પેલા શું બને? 0 ડિગ્રી પાણી. એટલે કેટલી ઉષ્મા જરૂર પડે? Q બરાબર ml. ઓકે, આપણે 1 ગ્રામ માટે લઈએ છીએ. કોના માટે? પછી એનામાંથી શું થાય? 0 ડિગ્રી માંથી 100 ડિગ્રી પાણી બને ને. અહીંયા કેટલી ઉષ્મા જરૂર પડે? mc ડેલ્ટા ટી. તો આ કેટલી થાય? 1 ગ્રામ ને આ 80 એટલે 80 કેલરી જરૂર પડે. પછી આ કેટલું થાય? 1 ગ્રામ C પણ 1 અને ડેલ્ટા ટી 100 માઇનસ 0 એટલે આ 100. તો અહીંયાથી તમારે અહીંયા જવા માટે કેટલી ઉષ્માની જરૂર પડી ટોટલ? 180 કેલરી. ઓકે, હવે 1 ગ્રામ વરાળ છે. શું છે? 1 ગ્રામ વરાળ છે. એમાંથી તમે 1 ગ્રામ પાણી બનાવો તો કેટલી ઉષ્મા મુક્ત થાય? 540 હોય ને? ઉત્કલન ગુપ્ત ઉષ્મા પાણી નહીં. કેટલી હોય? 540. તો આને તમે 540 ઉષ્મા આપશો તો એ પાણી બનશે ને. આમાંથી 540 ઉષ્મા તમે કાઢી નાખશો તો એ પાણી બને કે ન બને? તમે આમાં 540 ઉષ્મા બહાર કાઢી શકવાના છો? નહીં. બરફ ને આપો તો તમે બરફ વધી વધીને કેટલી લઈ શકશે? 180 લે ને. 180 લે તો ક્યાં પોગી જાય? પાણી આગળ. ક્યાં પોગી જાય? પાણી આગળ. તો હજી આને પછી વધારાની ઉષ્મા વધી, મતલબ આ તો હજી વરાળ સ્વરૂપમાં છે કે નહીં હોય? તો જ્યાં લગી વરાળ હોય ત્યાં લગી એનું તાપમાન કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ. કેટલું હોય? 100 હોય. ખબર પડી કે ન પડી? ઓકે, આગળ. ચાલો હવે તમને શું કીધું છે? બે આદર્શ પદાર્થ એક એવા દ્રવ્યમાંથી બનેલા છે જેની ઉષ્મા ધારિતા તાપમાન સાથે વધે છે. જો ખાસ ધ્યાન રાખજો, શું છે? H છે તે તાપમાન સાથે વધે છે. શું છે? H ચલે છે T. ઓકે, ચાલો તો પદાર્થનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ અને બીજા પદાર્થનું તાપમાન કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. તો બંનેને એકબીજાના સંપર્કમાં રાખીએ તો પ્રક્રિયામાં ઉષ્માનો વ્યય થતો નથી. એટલે મતલબમાં શું થયું કે 100 ડિગ્રી વાળો છે તે ઉષ્મા શું કરશે? ગુમાવશે. અને 0 વાળો છે તે મેળવશે. શું થશે?
એક ઉષ્મા ગુમાવશે, બીજો ઉષ્મા મેળવશે. ઓકે, મતલબ ઉષ્માનો વ્યય થતો નથી, એટલે ટોટલ મતલબ બહાર બીજી કઈ ઉષ્મા તમારે જતી નથી. એવું થયું ને? શું થયું? તમારે બીજે ક્યાંય ઉષ્મા જતી નથી. તો હવે શું કરશો તમે? એકે ગુમાવેલું ઉષ્મા બરાબર બીજાએ મેળવેલી ઉષ્મા થશે. શોર્ટ એન્ડ સિમ્પલ. તો હવે તમારે શું ગોતવાનું છે અહીંયા? કે બંને પદાર્થનું સામાન્ય તાપમાન, એટલે એક ગુમાવશે બીજો મેળવશે, તો કોની વધારે કોની ઓછી? તો બંને માટે સૂત્ર શું આવશે? ગુમાવેલી ઉષ્મા અથવા તો મેળવેલી ઉષ્મા. ગુમાવેલી ઉષ્મા તાપમાન બદલાય, સૂત્ર શું આવે? શોર્ટ એન્ડ MC ડેલ્ટા ટી. Q બરાબર આપણે શું લખીએ છીએ? MC ડેલ્ટા ટી. અને MC બરાબર શું લખીએ? ઉષ્મા ધારિતા H. ઓકે, તો H ડેલ્ટા ટી આવું લખાય. તો એક મેળવે છે, બીજો શું કરે છે? ગુમાવે છે. એટલે 100 વાળો છે ગુમાવતો છે, બીજો શું તો મેળવતો છે? તો એ એક જ થાય ને. દાખલા કે 100 વાળાને આપણે 1 લઈ લઈએ તો HC1, અહીંયા 100 માઇનસ T અંતિમ તાપમાન બરાબર અહીંયા HC2 બીજા માટે. જો તાપમાન સાથે બદલાય છે એટલે HC અલગ અલગ રાખવું પડશે ને. ઓકે, અહીંયા T માઇનસ 0 થાય, આવું થાય. ઓકે, ચાલો હવે તમારે શું લખાય અહીંયા? HC1. એટલે જો પેલા આપણને ખબર છે HC1 મોટું છે કે HC2 મોટું છે? HC1 કેમ કે તાપમાન વધારે હોય તો H કેટલો છે? વધારે મોટો. ઓકે, તો HC1 આ મોટું હોય તો 100 માઇનસ T વાળું પદ મોટું હશે કે નાનું હશે? મોટું. હે, બંનેને હરખા કરવાના છે. હા, નાનું. શોર્ટ એન્ડ સિમ્પલ માં ખબર ન પડે તો શું લખાય? દાખલા 20 લખતા હોય તો શું લખાય? એ 4 ગુણ્યા 5 કરો. ઓકે, બરાબર તમારે 20 થાય ને. તો 20 કરવા હોય તો તમારે દાખલા કે આ પદ તમારે બીજું આની કરતા મોટું લેવું હોય, દાખલા કે આ 4 ને આપણે 10 કરી નાખો તો ઓલું કેટલું કરવું પડે? નાનું કરવું પડે ને. એક ને વધારે બીજી બાજુ ગુણાકારમાં નાનું લેવું પડે કે ન લેવું પડે? એટલે શું થાય? HC વાળું પદ મોટું છે, મતલબ એની સાથે વાળું પદ કેવું છે? નાનું. 100 માઇનસ T લેસ ધેન T આવું થશે. એટલે કે 100 લેસ ધેન 2T, એટલે કે 50 લેસ ધેન T આવું થાય ને. એટલે આપણું જે તાપમાન હતું તે 50 કરતા કેવું આવશે? વધારે આવશે ને. કેવું આવશે? વધારે. એટલે તાપમાન કહે છે કેટલું? 50 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે હશે. ઓકે, સર હો ખબર ના પડી છે. હો સર પાછળ ખબર ના પડી છે. શું છે? દાખલા તરીકે ચાલો HC બંને બાજુ હરખી હોય તો શું થાય? બંને ભેગું એક હરખું ભેગું કરીએ તો તાપમાન કેટલું આવે? 50 આવે. શોર્ટમાં કેટલું આવે? 50 આવે ને. હવે તમને શું કીધું છે? HC1 મોટું છે. કેટલું છે? એટલે વધારે તાપમાનની ઉષ્મા ધારિતા કેવી છે? વધારે. એટલે એમાં ઈ વધારે જરૂર પડશે, એટલે વધારે ઉષ્મા મુક્ત કરશે, એનું તાપમાન નીચે લાવશું. એટલે સમતુલ્ય બેનું ભેગું તાપમાન શું આવશે? એવરેજ કરતા તો વધારે જ આવશે ને. કેટલું આવશે? એવરેજ કરતા તો વધુ જ આવવાનું છે. એ રીતે જોવો તો એ રીતે, અથવા તો તમારે ગાણિતિક સ્વરૂપમાં જોવું હોય તો તમે આ રીતે ગણી શકો. ખબર પડી? આગળ આ તો ભણી ગયા ને આપણે. છઠ્ઠા ભાગની ઉષ્મા 62 ડિગ્રી જેટલું ઘટાડવામાં આવે તો 99 અને 37 બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો MCQ છે. 27 આ પણ ભણી ગયા. શક્ય નથી. આ એન્જિન કઈ શક્ય નથી. આગળ હું કીધું છે? કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 50% હોય જ્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું છે? 500. એટલે ઠારણ વ્યવસ્થા T1 કે T2? T2. ચલો પહેલા એ વસ્તુ ગણી નાખી. ચાલો 1 માઇનસ T2 બાય T1 આવતું છે. ચલો પછી હવે કાર્યક્ષમતા કેટલી કરી? 60% કરવામાં આવે તો ઉષ્મા પ્રાપ્તિનું તાપમાન અચળ રાખીને ઠારણ વ્યવસ્થાનું તાપમાન, એટલે આમાંથી તમારે T1 આવે, એ T1 તમારે ઓલામાં મૂકવાનું. એના માટે શું ગોતવાનું છે? T2. ચલો આમાં T1 ગોત નાખો પેલા 50%, એટલે 0.5. 1 માઇનસ તમને અહીંયા T2 આપેલું છે 500 ભાગ્યા T1, તો 500 ભાગ્યા T1 બરાબર
0.5 તો T1 ડબલ એટલે કે 1000 આ T1 1000 તમારે બીજા માટે મૂકવાનું 1 માઇનસ T2 બાય T1 અહીંયા કેટલી કરી છે હવે 60 એટલે 0.6 આવે ને 1 માઇનસ T2 અને અહીંયા 1000 તો T2 ભાગ્યા 1000 કરો તો 0.4 અને 1000 ગુણ્યા 4 એટલે કે 400 આ ગણ્યો તો આપણે પહેલા હા ચાલ આવો તો ઓલો ગયો તો ને આવો તો હતો હા લગભગ આવી ગયેલો છે હા આવી ચાલ. બે વાર આવી હવે હું કીધું છે આ પણ આવી ગયો ને હા 6 ભાગ્યા 5 કે કરવાનું હતું શું હતું આવડશે હા W છે ને શું છે ઈટા બરાબર શું લખીએ આપણે W બાય Q1 બરાબર 1 માઇનસ T2 બાય T1 આગળ ચાલો 1 મોલ આદર્શ વાયુનું શરૂઆતનું તાપમાન T છે તેના પર સમોષ્મી કાર્ય ખાસ ધ્યાન રાખજો કેવું કાર્ય છે સમોષ્મી તો સમોષ્મી કાર્યનું સૂત્ર સમોષ્મી કાર્યનું સૂત્ર T ડેલ્ટા V સમોષ્મી પ્રક્રિયા છે T1 માઇનસ T2 જો ખાસ ધ્યાન રાખજો T1 માઇનસ T2 આવે અહીંયા છેદમાં ગામા માઇનસ 1 કદ પ્રસરણાંક એટલે શું થાય ગામા થાય ને ગામા 5/3 હોય તો અંતિમ તાપમાન એટલે કે તમારે T2 ગોતવાનું છે તો આ તમને કેટલું આપ્યું 6R મોલ 1 R T1 તમને T આપ્યું અને T2 તમારે ગોતવાનું છે ભાગ્યા ગામા એટલે કે 5/3 માઇનસ 1 આર ઉડી જાય અને એની પર લઈ જાઓ તો 6 ગુણ્યા 5 એટલે 3 એટલે 2/3 વધે તો T માઇનસ T2 તો અહીંયા 2 એટલે આ 4 તો T2 બરાબર કેટલું આવશે T માઇનસ 4 આવશે ને હા તો જવાબ આવશે T માઇનસ 4 કેલ્વિન આગળ આ પણ હમણાં આવી ગયો તે 1.2 હા ઓકે બે વખત પૂછાઈ ગયેલો છે પ્રતિવર્તી પ્રક્રિયા કઈ છે ઉષ્મા વિકિરણ પ્રક્રિયા પ્રતિવર્તી થાય નહીં નહીં તારને ગરમ કરવાની પ્રક્રિયા હા શું હા હા પ્રતિવર્તી થાય હીટરના તારને ગરમ કરવાની નો થાય ને ઉષ્મા વહનની પ્રક્રિયા એ પણ નો થાય હા સમતાપી સંકોચન થાય ને કે સમતાપી સંકોચન કરીએ તો સમતાપી તમે વિસ્તરણ પણ કરી શકો હા ખબર પડે કે નહીં ઈ નહીં માર્ગે પાછી જઈએ કે ને પ્રતિવર્તી કહેવાય ને હા હા આગળ ચાલો આ હું તમને કીધું ને 50% વધારવા વાળો હા તે એમસીક્યુ ચાલો શું છે 40% કાર્યક્ષમતા છે કાર્નોટ એન્જિનની ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન છે જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને કાર્યક્ષમતા તમારે કેટલી કરવાની છે 50% વધારવી પડે તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું તમારે વધારવું પડશે ઓકે ચલો પેલા ઈટા મૂકી દો શું છે 1 માઇનસ T2 બાય T1 આ 0.4 1 માઇનસ T2 તમને ઠારણ વ્યવસ્થા એટલે કે 300 ભાગ્યા T1 તો 300 ભાગ્યા T1 બરાબર 0.6 તો T1 કેટલું આવશે 6 35 એટલે 500 6.4 કેટલું આવશે એટલે 0.4 1 માઇનસ 0.4 તો 0.6 નો થાય હા પહોંચે હે બાદ બાકી કરતા એટલે નથી આવડતી અલા છે તો ભૂલી ગયો ચાલો હવે હું કરવાનું છે 50% તમારે વધારવાની છે એટલે પેલા કેટલી ટકા હતી 40% પ્લસ 50% 40% કરવું પડે ને હા એટલે આ કેટલું થાય 20% તો 40 પ્લસ 20 એટલે તમારે આ કેટલું થશે નવી એફિશિયન્સી 60% થાય કેટલી થાય સૂત્ર તો એનું જ છે હીટા બરાબર 1 માઇનસ શું કરવાનું છે તમારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું વધારવું પડે એટલે ઠારણ વ્યવસ્થાનું તાપમાન તમારે એનું રાખવું પડે ને હા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન બદલાવાનું છે ને એટલે તમારે 0.6 1 માઇનસ T2 તમારે એનું રાખવાનું છે એટલે 300 ભાગ્યા T1
તો 300 ભાગ્યા T1 તો 0.4 તો અહીંયા T1 બરાબર 300 ભાગ્યા 0.4 એટલે આ તમારે ગઈ વખતે ગોતું હતું આપણે 750 હા હું જે 300 ના અડધા 150 150 ના અડધા 75 75 ગુણ્યા 10 એટલે 750 હવે તો આપણે ડેલ્ટા ટી ગોતવાનું છે ને હું ગોતવાનું છે ડેલ્ટા ટી એટલે પહેલા તમારે 500 અને બીજી 750 એટલે બાદબાકી કેટલી આવશે 250 કેટલી થાય 250 250 ઓપ્શન નંબર ડી જેટલું થશે